ગુજરાતમાં આગામી 19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે। જો કે મતદાન પહેલા આ બંને બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર એ મતદારોને રીઝવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કે મને મત આપો તો તમારા માટે આવનારા સમયમાં હું આ કામ તમને કરી આપીશ। જો કે આ મતદાન એ માત્ર 600 દિવસ પૂરતું છે। 600 દિવસ બાદ આજ મતદાન આજ ક્ષેત્રમાં આજ વિસ્તારમાં નવા ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં આવવાના છે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે અને ગોપાલ ઇટાલિયાએ તેનું ઉમેદવારી પત્રક ભર્યું, જેમાં કેટલીક વિગતો એ વિસાવદરની જનતાને પણ જાણવી જરૂરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। જુઠ્ઠાણાની વાત કરી અને આમ આદમી પાર્ટીની અધૂરી વાત કરી। વિસાવદરની અંદર ત્રિપાંખ્યો એ જંગ છે। ભાજપ, કોંગ્રેસ અને આપ એ મેદાને છે। ગોપાલ ઇટાલિયાનું ઉમેદવારી ફોર્મ એ ચૂંટણી પંચે માન્ય રાખ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ વિસાવદરની અંદર અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીની હાજરીમાં એક વિશાળ જન આશીર્વાદ યાત્રા કાઢી હતી અને ત્યારબાદ તેમણે પોતાનું નામાંકન ભર્યું હતું। જો કે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ તેમનું ઉમેદવારી પત્રક પણ નોંધાવી। જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ચર્ચાનો વિષય એ છે કે ગોપાલ ઇટાલિયા કે જેને આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્રક એ ફોર્મ ભર્યું છે તો એ ફોર્મની અંદર કેટલી વિગતો લખવામાં આવી છે, ગોપાલ ઇટાલિયા પર કેટલા કેસ થયા છે, તેમની કેટલી સંપત્તિ છે, તેને લઈને વિગતો એ ગોપાલ ઇટાલિયાએ એની અંદર ઉલ્લેખ કર્યો છે। જેમાં ગોપાલ ઇટાલિયાની સામે 21 જેટલા ફોજદારી કેસો નોંધાયા છે। તેમાંથી એક પણ કેસમાં ગુનામાં તેઓ ગુનેગાર ઠેરવવામાં નથી આવ્યા। ગોપાલ ઇટાલિયા પાસે એક પણ ફોર વ્હીલ કાર પણ નથી, માત્ર તેમની પાસે 30,000 રૂપિયાની કિંમતનું એક મોટરસાયકલ બાઇક છે। આ ઉપરાંત 7.53 લાખનું 70 ગ્રામ સોનું, 37,000ની કિંમતનો મોબાઈલ, 25,000નું કોમ્પ્યુટર, JINCમાં લીગલ ભાગીદાર પેઢીમાં 25,000નું રોકાણ અને પરિવારની 28,000ની હેલ્થ પોલિસી છે। બેંક ખાતામાં 73,278, બીજા ખાતામાં 5,000 અને ચૂંટણી ખર્ચ માટેના ખાતાની અંદર 11,000 તથા હાથ પર રોકડ 4.27 લાખે તેમને દર્શાવી છે। જ્યારે તેમના પત્નીના એકાઉન્ટમાં માત્ર 1,846 રૂપિયા દર્શાવ્યા છે। આ ઉપરાંત ગોપાલ ઇટાલિયા પાસે જમીન કે મકાન નથી તેવું તેમને સોગંદનામાની અંદર દર્શાવવામાં આવ્યું છે। જો કે વ્યવસાયમાં પોતે વકીલાત અને લીગલ કન્સલ્ટિંગ હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેમના પત્ની એ ઘરકામ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષની વાર્ષિક આવક 4.39 લાખથી વધુમાં વધુ 5.88 લાખ સુધી હોવાનું રિટર્ન તેમનું ભરેલું છે। પોતાનું મતદાન યાદીમાં નામ ભાવનગર જિલ્લાના ગઢડા વિધાનસભામાં નોંધાયેલું છે અને હવે જાણીએ કે તેમના ઉપર નોંધાયેલા એ કયા પોલીસ સ્ટેશનમાં ગુના છે। ઇટાલિયા સામે 21 જેટલા ફોજદારી જે ગુના નોંધાયેલા છે, જેમાં ગાંધીનગર, સુરત, ઉમરાળા, ઉધના, મહિધાપુરા, કાપોદ્રા, મહેસાણા, ઓલપાડ, અમદાવાદના રાણીપ, ડીસીબી અમદાવાદ એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, આણંદમાં વિદ્યાનગર, બોટાદ, સુરત, ગાંધીનગરમાં ઇન્ફોસિટી, ગાંધીનગર સેક્ટર 7, ગાંધીનગરના માણસામાં પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ નોંધાયેલા છે। આપને પણ જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાની સામે બદનક્ષીના 2, ધાર્મિક લાગણી દુભાવનારાના 2, જાહેરનામાના 8 અને પેપર લીક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદેસર મંડળી રચી ટોળું કરી એક સંપ થઈને કર્યા હોવાનો 1 ચેપ્ટર કેસ, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ બનવાનો 1, ધમકી આપવી, પરવાના વગર હથિયાર જેવું સાધન વાપરી અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવો તેનો 1 ગુનો, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવી તેનો 1 ગુનો, ગેરકાયદેસર પ્રવેશ ફરજ રૂકાવટને લઈને 1 અને સાથે જ ખોટી ઓળખાણ આપવી અને ત્યારબાદ આખી આ ઘટનામાં ગોપાલ ઇટાલિયા સામે કુલ 21 જેટલા પ્રકારના ગંભીર અને સામાન્ય ગુનાઓ નોંધાયેલા છે। જો કે હાલ આ તમામ ગુનાની અંદર ગોપાલ ઇટાલિયાની સામે એક પણ ગુનાની અંદર કસૂરવાર સાબિત નથી થયા। આ તમામ ગુનાઓની તારીખો કોર્ટની અંદર ચાલી રહી છે। જો કે હવે ઇટાલિયાએ ખુદ પોતે એડવોકેટ છે
એટલે એમને ખ્યાલ છે કે આગામી સમયમાં એમના આ કેસોની સામે તેમને કયા પ્રકારની લડત લડવી છે. જો કે આ તમામ વિગતો વિસાવદરના લોકોને ગોપાલ ઇટાલિયાએ અગાઉ જ જાણ કરી દીધેલી છે કે એમની પાસે આટલી મિલકત છે, એમની પાસે આ પ્રકારની આટલી મિલકત અને સાથે જ આટલાઓ તેમની સામે ગુના નોંધાયા છે. જો કે બીજી તરફ ગોપાલ ઇટાલિયા પાસે પોતાનું ખુદનું મકાન ન હોવાના કારણે તેઓ સુરતની અંદરથી પોતાનું મકાન શિફ્ટ કરીને વિસાવદર પહોંચી ચૂક્યા છે, આવું વિસાવદરની જનતાને કહી ચૂક્યા છે. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની આ વાતને લઈને અને સાથે જ ગોપાલ ઇટાલિયાની સોગંદનામાની અંદર રજૂ કરેલી આ વિગતોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.